માંડવીમાં યોજાયેલ નિઃશુલ્ક નેત્ર નિદાન અને સારવાર કેમ્પનો માંડવી સહિત 3 તાલુકાના 50 દર્દીઓએ લાભ લીધો છે. દવા પણ નિઃશુલ્ક અપાઈ. ઓપરેશન લાયક 15 દર્દીઓના ઓપરેશન ભોજાઈ સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલમાં નિઃશુલ્ક કરી અપાશે. માંડવીના સેવા મંડળ અને ભોજાઈ સર્વોદય ટ્રસ્ટનું સંયુક્ત આયોજન છે. માંડવીના સેવા મંડળ અને ભોજાઈ સર્વોદય ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મોતિયા મુક્ત કચ્છ અભિયાન અંતર્ગત આંખોની તપાસણીનો અને સારવારનો નિઃશુલ્ક મેડિકલ કેમ્પ તાજેતરમાં માંડવીના સેવા મંડળમાં મંછારામ બાપુના વાડા માંડવીમાં યોજાયેલા કેમ્પમાં માંડવી, મુન્દ્રા અને અંજાર તાલુકાના એમ કુલ 3 તાલુકાના 50 દર્દીઓએ લાભ લીધો હતો. ભોજાઈ સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલના ડોક્ટર સતીશભાઈ જોશીએ આંખોની તપાસણી કરી યોગ્ય માર્ગદર્શન આપેલ હતું. દર્દીઓને દવા પણ નિઃશુલ્ક અપાઈ હતી. આ મેડિકલ કેમ્પમાં ભોજાઈ સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલના લક્ષ્મીચંદભાઈ ગોસર, યશદીપ જાડેજા અને જગદીશભાઈ સોલંકી સહયોગ રહ્યા હતા. આ કેમ્પમાં માંડવી શહેર ઉપરાંત માંડવી તાલુકાના સિરવા, ગઢસીસા, રતડિયા, ભારાપર, ઉંડોઠ અને મેરાવ તેમજ મુન્દ્રા તાલુકાના રામણિયા અને અંજાર સહિત કુલ 50 દર્દીઓએ લાભ લીધો હતો. જે પૈકી 15 દર્દીઓને ઓપરેશનની જરૂર હોતા તેમના ઓપરેશન ભોજાઈ ગામમાં ભોજાઈ સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલમાં નિઃશુલ્ક કરી અપાશે. તેમજ ભોજાઈ આવવા જવાની વ્યવસ્થા માંડવી સેવા મંડળ તરફથી નિઃશુલ્ક કરી આપવામાં આવશે. ભોજાઈ સર્વોદય ટ્રસ્ટ અને માંડવીના સેવા મંડળના સંયુક્ત ઉપક્રમે દર મહિનાના પહેલા રવિવારે માંડવીના સેવા મંડળના મંછારામ બાપુના વાડા માંડવીમાં આંખોની તપાસણી અને સારવારનો નિઃશુલ્ક મેડિકલ કેમ્પ રાખવામાં આવતો હોવાનું ભોજાઈ સર્વોદય ટ્રસ્ટના ચેરમેન લીલાધરભાઈ ગળા અને માંડવી સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ અને ટ્રસ્ટી મંડળે જણાવ્યું હતું. સ્ટોરી રિપોર્ટ બાય પાવન જોશી, માંડવી. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.